જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલનમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 8માં આપણા પેમ્ફલેટના દાખલા નંબર 12 થી 18 ગણી ગયા હતા. આજે દાખલા નંબર 19 થી આગળ વધીએ તો દાખલા નંબર 19નું વિધાન આ રીતનું છે. N19 500 કેલ્વિન તાપમાને ટી બરાબર 500 કેલ્વિન આપણને પ્રક્રિયા આપી દીધી છે 2BrCl ગેસ ઇક્વિલિબ્રિયમ Br2 ગેસ પ્લસ Cl2 ગેસ. આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી આપી દીધો છે આપણને 32. પછી BrClની શરૂઆતની સાંદ્રતા આપણને આપી છે 3.3 ગુણ્યા 10⁻³ મોલર એટલે કે મોલ પર લિટર. તો સંતુલને BrClની સાંદ્રતા બરાબર કેટલા? આવો દાખલો છે. બોલો શું કરીશું? એકદમ સહેલો દાખલો છે, એકદમ સહેલો દાખલો. બરોબર, અહીંથી આપણે તો બોલો શરૂઆતની સાંદ્રતા. જોજો અહીંયા સ્ટેપ ઓછા છે. કેમ ઓછા ખબર? સીધી સાંદ્રતા જ આપી દીધી છે. મોલ આપ્યા હોય તો પહેલાં મોલ લખવા પડે, પછી એમાં વપરાયેલા મોલ ધારવા પડે, પછી હાજર મોલ નક્કી કરવા પડે, પછી એને પાત્રના કદ વડે ભાગવા પડે, ત્યારે સાંદ્રતા મળે. તો અહીંયા તો સીધી શરૂઆતની સાંદ્રતા જ આપી છે. કેટલી છે? 3.3 ગુણ્યા 10⁻³ આ બે ડેશ. અહીંયા કૌંસમાં મોલર લખવાનું. હવે ધારીએ સંતુલને વપરાયેલી સાંદ્રતા બરાબર એક્સ મોલ હોય તો, એક્સ મોલર હોય તો બોલો અહીંયા શું થશે? 3.3 ગુણ્યા 10⁻³ ઇન્ટુ -x. હવે જો આના 2 મોલ વપરાય ત્યારે આના 1 મોલ ઉત્પન્ન થાય છે. એટલે મેં તમને કહ્યું હતું કે આ ધારવાનું હોય તો વપરાયેલી સાંદ્રતા આપણે અહીંયા કેટલી ધારીશું? અહીંયા 1 મિનિટ ધ્યાન રાખજો. સાંદ્રતા સંતુલને વપરાયેલી સાંદ્રતા એક સ્ટેપ વચ્ચે ભેગું કરી દીધું મેં. તો મોલારિટીમાં બોલો હું તત્વયોગમિતીય ગુણાંક પ્રમાણે 2x ધારવા પડે મારે. મેં તમને આગળના દાખલામાં શીખવાડ્યું હતું, ગણતરી સહેલી કરવી હોય તો જેનો x ધારો, x હંમેશા જેનો તત્વયોગમિતીય ગુણાંક 1 હોય એનો ધારવાનો. પણ આ તો બે નિપજો છે એટલે એનો તો x ધરાય નહીં. તો પછી આનો તત્વયોગમિતીય ગુણાંક 2 છે એટલે એનો ધાર્યું આપણે 2x. તેથી સંતુલને હાજર સાંદ્રતા બોલો મોલારિટીમાં જ તો 3.3 ગુણ્યા 10⁻³ -2x. બોલો અહીંયા x ઇન્ટુ x થાય. ખબર પડી? આનો 2 મોલ વપરાય ત્યારે આ 1 મોલ ઉત્પન્ન થાય છે. આના 2x મોલ વપરાય ત્યારે 1 ઉત્પન્ન થાય. હવે બોલો આપેલી પ્રક્રિયા માટે કેસી બરાબર શું લખાશે? તો Br2ની સાંદ્રતા ઇન્ટુ Cl2ની સાંદ્રતા અપોન BrClની સાંદ્રતાનો સ્ક્વેર લખાય. ચલો આપણે કિંમતો મૂકીએ. ઇમ્પ્લાઇઝ તો જો હવે તો પહેલું કેસીનું મૂલ્ય આપણી પાસે છે જ 32 બરાબર. બોલો આની જગ્યાએ હું x² લખી દઉં છેદમાં 3.3 ગુણ્યા 10⁻³ ઇન્ટુ 2x લખું. હવે જો આ વેલ્યુ એટલી બધી ઓછી છે કે સામે આ પણ ખૂબ જ ઓછી હશે. તમે આ રીતે દાખલો ગણી શકો. બરાબર, એ એક્સને અવગણી દેતા આપણે એ એક્સને શું કરી દઈશું? અવગણીએ તોય જવાબ એ આવશે, અને નહીં આપણે બે રીતે ગણીએ. ચલો અવગણીએ તો શું થાય? તો અહીંથી હું 2 ભાગ પાડું છું. અહીંથી 2 ભાગ પાડું છું. તો આ 2x ને અવગણતા અહીંયા હું લખું છું 2x ને અવગણતા. તો બોલો શું થયું? 32 ગુણ્યા 3.3 ગુણ્યા 10⁻³. હવે જો સોરી એ મારો વર્ગ લખવાનો રહી ગયો છે. બરાબર, તો આનો વર્ગ બરાબર x² થયા. તેથી x² બરાબર બોલો ગુણાકાર કરીએ આપણે તો ધ્યાન અહીંયા રાખજો. તો 32 ગુણ્યા 3.3 ગુણ્યા 3.3 એટલે 348
0.48 ગુણ્યા 10⁻6 થઈ અને તેથી એક્સ બરાબર તો 348નું વર્ગમૂળ લઈ લઈએ તો 18.67 ગુણ્યા 10⁻3 થઈ આનું પાછું વર્ગમૂળ થઈ જાય અને તેથી બોલો સંતુલને હવે આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જોજો પેલું એટલું જ છે અહીંયા કંઈક આપણી ભૂલ નથી ને 32 ગુણ્યા બરાબર છે આમ તો કંઈ ભૂલ નથી ફરીથી તો જોઈ લઉં 32 ગુણ્યા 3.3 ગુણ્યા 3.3 હા 348.48 બરાબર અચ્છા હા પેલો એક્સને અવગણ્યો છે એટલે તો નીકળી ગયો બરાબર અને એના બરાબર થયું 2x એના બરાબર આપણે બે રીતે જવાબ લાવીએ જોઈએ કયો સાચો આવે છે એટલે આપણને રીત ખબર પડે આમ તો આની સાપેક્ષે આ ખૂબ જ શરૂઆતની સાંદ્રતા ખૂબ જ ઓછી છે એટલે પેલું અવગણી જ શકાય જોઈએ હવે તો 3.3 શરૂઆતની સાંદ્રતા 3.3 ને તો બોલો સંતુલનની સાંદ્રતા શોધવી હોય આપણે તો 3.3 આમાંથી 2x બાદ કરવા પડે 2x બાદ કરવા પડે બોલો આ તો x આવ્યો આ તો શું આવ્યો તો 3 અને આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવી દઈએ તો 1.87 ઇન્ટુ 10⁻⁴ થાય અરે -2 થશે ને આ બાજુ ગયું એટલે વધશે જમણી બાજુ જાય એટલે વધે તો -2 થયા અને પાછા એને 2 વડે ગુણવાના તો આ ગુણ્યા 10⁻3 બરાબર પહેલું માઇનસ બોલો 1.87 તો 18 દુ 36 એટલે 3.6 અને 7 દુ 14 એટલે 3.74 થયા ગુણ્યા 10⁻2 બરાબર ચલો હજુ આ -2 ને પાછા પહેલાં કરવા હોય તો શું થાય પાછી ઘાતને એટલે કે 100 વડે 10 વડે ભાગવા તો 10 વડે ગુણવા પડે તો 3.3 માઇનસ 37.4 અને કૌંસની બહાર ગુણ્યા 10⁻3 થાય તો -34.4 ગુણ્યા 10⁻3 થાય બોલો આવો જવાબ આવ્યો -34.4 તો શું આ સાચો છે ચલો હવે આપણે એક્સને અવગણ્યા વગર ગણીએ ધ્યાન રાખજો એક્સને અવગણ્યા વગર જોજો આને અવગણ્યું એટલે આ બેનો ગુણાકાર બરાબર x² થયો તો ખબર પડી કે નહીં કેસી આપણને આપી દીધો છે એટલે એ વસ્તુ તો હવે અહીંયા બંને બાજુ વર્ગમૂળ લેતા બંને બાજુ વર્ગમૂળ લઈએ તો બોલો 32નું વર્ગમૂળ શું થાય તો 32નું વર્ગમૂળ થયું 5.66 બરાબર x ભાગ્યા 3.3 ગુણ્યા 10⁻3 -2x ચલો હવે તો ચોકડી ગુણાકાર કરીએ તો 5.66 કૌંસમાં 3.3 ગુણ્યા 10⁻3 -2x બરાબર અહીંયા x થશે ખબર પડી કે નહીં આ પદને આખું અહીંયા લાવી દીધું તેથી ચલો ગુણાકાર કરીએ હવે તો 5.66 ગુણ્યા 3.3 બરાબર 18.67 ગુણ્યા 10⁻3 માઇનસ 5.66 ગુણ્યા 2 એટલે 11.32 બરાબર x અને તેથી 18.67 ગુણ્યા 10⁻3 બરાબર આ માઇનસ આ બાજુ થાય એટલે પ્લસ તો 12.32 x સોરી હા અહીંયા x અને તેથી x બરાબર બોલો 18.67 ગુણ્યા 10⁻3 ભાગ્યા 12.32 તો 18.67 ભાગ્યા 12.32 બરાબર 1.51 ગુણ્યા 10⁻3 આન્સર બરાબર આ તો x આવ્યો તેથી સંતુલને બોલો સંતુલને આપણે શું જોઈએ છે તો આર્ય જોઈએ છે આ સંતુલનની સાંદ્રતા છે તો 3.3 -1.51
અને આખામાં 10⁻³ કોમન કાઢી લઈએ તો 1.51 3.3 - 1.51 બરાબર 1.79 × 10⁻³ મોલર આન્સર. બોલો કેટલો જવાબ આવ્યો? તો BrClની સાંદ્રતા ભાઈ અહીંયા હજુ મેં કંઈ ભૂલ નથી કરીને જોઈ લેવા દે. 2x છે 1.79 મારી એટલે આમાં શું થાય કેલ્સી ચલાવવાનું 2 કરવા જઈએ એટલે પહેલાં સ્ટેપ જોઈ લઈએ. બંને બાજુ વર્ગમૂળ લેલા પોઈન્ટ આ x/3.3 × 2x બરાબર. પછી આને આખું ઉઠાઈને અહીંયા લાવ્યા તો 5.66 × 3.3 કેલ્સી ચલાવવા જ દે સાથે સાથે. તો 5.66 × 3.3 તો 18.67 બરાબર છે. પછી 5.66 × 2 એટલે 11.32 એ પણ બરાબર છે. પેલા x એમના એમ રહ્યા બરાબર. હવે આ 11 એટલે 12.32 થયા. તો 18.67 ભાગ્યા 12.32 એટલે 1.51 થઈ ગયા. x બરાબર ગુણ્યા 10⁻³ થયા બરાબર. આ x થયા. પછી આપણે તો સંતુલને અહીંયા મારી ભૂલ થઈ. સંતુલને અહીંયા 2x લેવાના હતા, મેં x લઈ લીધા. તો અહીંયા 1.51 × 2 કરી દઉં એટલે 3.3 જ થયા. 3.03 થયા જુઓ. અને 3.3માંથી 3.03 બાદ કરીએ તો જવાબ 0.269 જોજો 0.269 × 10⁻³ મળે. 0.269 × 10⁻. હવે ચલો અહીંયા કેમ જવાબ ના આવ્યો? આ આપણો જવાબ સાચો છે. ચલો અહીંયા ભૂલ શોધો. ભાઈ અહીંયા હું દાખલો નથી શીખવાડી રહ્યો એટલું યાદ રાખજો. આ ગણિત શીખવાડી રહ્યો છું. આપણે અહીંયા 2x ને છેદમાં અવગણ્યા. બોલો 2 હવે જો આપણે એને છે ને આખું ફરીથી જ અહીંયા લખીએ એટલે સ્ટેપ ખબર પડે, આપણી ભૂલ પકડાય. તો 2x ને અવગણીએ એટલે શું થઈ જાય? તો 32 બરાબર x² ભાગ્યા 3.3 ગુણ્યા 10⁻³ વર્ગ થાય. હવે બંને બાજુ વર્ગમૂળ લેતા બોલો બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે 32નું વર્ગમૂળ તો શું થશે? આપણી છે જ આપણી પાસે 32નું વર્ગમૂળ એટલે 5.65 બરાબર x ભાગ્યા 3.3 ગુણ્યા 10⁻³ થાય. ખબર પડી? ચલો હવે તો આ એક્સને તેથી x બરાબર બોલો 5.65 ગુણ્યા 3.3 ગુણ્યા 10⁻³ તો આપણે એનો ગુણાકાર કરીએ તો 5.65 ગુણ્યા 3.3 બરાબર 18.645 ગુણ્યા 10⁻³ આ આવી ગયું. હવે આ એક્સ આવ્યો ને તો આપણો એક્સની વેલ્યુ જુદી આવે. જો એક્સની વેલ્યુ જુદી આવે છે. આવું કેમ? ના આ તો એક્સની વેલ્યુ થઈ ને. બરાબર આ તો આવી ગયું છે 18.67 ગુણ્યા 10⁻³ બરાબર સીધો જ. અને તેથી બોલો તેથી આપણે કરીએ તો સંતુલનની સાંદ્રતા બરાબર જો હવે હું તમને કંઈક શીખવાડવા માટે આટલી બધી મજૂરી કરી રહ્યો છું. હું ભૂલ નથી કરી રહ્યો એ તમને કહી દઉં. આપણે એ વસ્તુ અહીંથી જ આપણને શરૂઆતથી જ ખબર પડવી જોઈએ કે દાખલો આપણે કઈ રીતે ગણીશું તો જવાબ ઝડપી આવશે. આપણી પાસે અહીંયા 2 ઓપ્શન છે. આ 2x ને અવગણી શકાય, ના પણ અવગણી શકાય. ચલો ધ્યાન એ રાખજો. તો શું થશે? તો અહીંયા આપણી પાસે સાંદ્રતા છે 3.3 માઇનસ 18.645 કૌંસમાંથી અરે આ પાછા 2x લેવાના
તો 2x બાર કરીએ એટલે પાછા 18.645 ગુણ્યા 2 એટલે 37.29 થાય આ તો બરોબર આના ગુણ્યા 10⁻³ માઇનસ 37.29 ગુણ્યા 10⁻³ અને તેથી બોલો જવાબ તમારો -33.99 ગુણ્યા 10⁻³ મોલર આવી પણ આ જવાબ માઇનસમાં હોય નહીં એટલે કે આ રીત ખોટી છે તો પછી હવે આપણે શું કરીશું મેં આ બે રીતે ગણ્યું બે વખત એક સરખો જ જવાબ આવ્યો અહીંયા માઇનસમાં જ જવાબ આવ્યો તો આપણને કેવી ના ખબર પડશે કે આપણે અહીંયા એક્સને અવગણવો કે ના અવગણવો તો એના માટે આ કેસીનું મૂલ્ય જોવાનું કેસીનું મૂલ્ય જોવાનું કેમ તો કેસીનું મૂલ્ય ખૂબ જ મોટું છે કેસીનું મૂલ્ય ખૂબ જ મોટું ક્યારે હોય જો એક્સનું મૂલ્ય ખૂબ જ મોટું હોય તો અને ખૂબ જ મોટું હોય તો પછી એને અવગણી શકાય નહીં ખબર પડી એટલે આગળ એક દાખલો આવ્યો તો આપણે કે જેમાં આને આપણે અવગણ્યો હતો સમજ્યા તો જી નીટમાં આ લોકો આવું મૂકી દેતા હોય છે ખાસ કરીને જી એડવાન્સમાં આ રીતના દાખલા મૂકી દેતા હોય છે બે જવાબ હોય આ પણ જવાબ હોય ને આ પણ જવાબ હોય તો એ વખતે જે અવગણીને ગણે અને આ જવાબ આવે અવગણ્યા વગર ગણે તો આ જવાબ આવે તો એવી પરિસ્થિતિમાં સાચો કયો તો આ જ સાચો કેમ તો એક્સને ક્યારે અવગણી શકાય એક્સનું મૂલ્ય નાનું હોય તો પણ આ મૂલ્ય એટલું નાનું નથી કેમ તો એ આપણને આ કહે છે જો એક્સનું મૂલ્ય અહીંયા એક્સનું નાનું હોય તો આ નાનું થાય અને એ નાનું થાય તો ઉપરનો અંશ નાનો થાય તો આ નાનું જ થાય ખબર પડી એટલે આના આધારે આપણે આ દાખલો જો અમે આ દાખલા પાછળ કમસે કમ 10 મિનિટ બગાડી છે તો એ તમારા માટે 10 નહીં 17 મિનિટ બગાડી છે જો એક જ દાખલામાં ખબર પડી તો આવું થાય તો આપણને ખબર પડવી જોઈએ કારણ કે કયો દાખલો પૂછાવાનો છે આપણને ખબર નથી તો એ વખતે રકમ જોઈને આપણને ખબર પડી જોઈએ કે ભાઈ અહીંયા વપરાયેલી સાંદ્રતા અવગણી શકાય કે ના અવગણી શકાય ચલો એના પછી આગળ જઈએ એના પછી દાખલા નંબર 20 જોઈએ તો 1024 કેલ્વિન તાપમાને પ્રક્રિયા આપી દીધી છે H2 ગેસ પ્લસ Br2 ગેસ સંતુલન 2HBr ગેસ એનો સંતુલન અચળાંક આપણને આપી દીધો છે કે ઈ લખજો અહીંયા કેસી કેપી કશું લખ્યું નથી બરોબર વચ્ચે હું જગ્યા રાખું છું અથવા તો પહેલાં આપણે કે જ લખીએ પછી ઈ ને સી ને પી લખીશું બરોબર બરાબર 1.6 ગુણ્યા 10⁵ છે હવે બંધ પાત્રમાં 10 બાર દબાણે તો HBrનું શરૂઆતનું દબાણ બરાબર 10 બાર છે એટલે બોલો અહીંયા કેપી લખી દેવાય તો સંતુલને બોલો PH2 PBr2 અને PHBr આ ત્રણેય શોધવાના છે જો અહીંયા તમારી સાથે થોડી રમત કરી છે દાખલામાં આ બધા ચોપડીના દાખલા છે અને ક્યારે અવગણવું ક્યારે ના અવગણવું એ તમને મેં શીખવાડી દીધું છે બરોબર ભલે એક લેક્ચર વધારે થતું પણ શાંતિથી વિચારીને ભણવાનું એટલે તકલીફ ના પડે ચલો જોઈએ તો સૌથી પહેલાં લઈશું શરૂઆતનું દબાણ બોલો શરૂઆતમાં કોનું દબાણ આપીશ તો આ બે ડેશ અહીંયા 10 બાર લખી દઉં હવે સંતુલને વપરાયેલ દબાણ બોલો હેડો હવે તો આ પ્રક્રિયામાં આપણે લીધું છે શું તો આપણે સંતુલનની એક લાક્ષણિકતા ભણી ગયા દીપક તારા બાપાએ સંદીપને ગુણવેગ કહ્યો તારા બાપાએ સંદીપ પ એટલે પ્રતિવર્તી તો પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયામાં પુરોગામી કે પ્રતિગામી દિશામાંથી પ્રક્રિયા શરૂ કરી સંતુલન અવસ્થા મેળવી શકાય છે તો અહીંયા આપણે શરૂઆતમાં નિપજ લીધી છે એનો મતલબ કે દિશા પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે તો સંતુલન હવે જો આનો તત્વ મિતિ ગુણાંક 1 છે આનો 1 છે આનો 2 છે તો હું આને 2x લખી દઉં તો બોલો આ તો વપરાશે નહીં કારણ કે આ તો ઉત્પન્ન થાય છે તેથી સંતુલને
હાજર દબાણ બોલો શું થશે? તો અહીંયા થશે 10 - 2x. હવે જો આના 2 મોલનું વિયોજન થાય ત્યારે આ 1 મોલ પેદા થાય તો x. બરોબર. હવે જો આ કેપી તમને આપ્યો છે પુરોગામી પ્રક્રિયાનો કેપી તમને, તો આપણે સીધું કેપીનું સૂત્ર મૂકી શકીએ. બોલો, તેથી આ પ્રક્રિયા માટે કેપી બરાબર HBrની સાંદ્રતાનો સ્ક્વેર અપોન H2ની સાંદ્રતા ઇન્ટુ Br2ની સાંદ્રતા. બોલો, કિંમતો મૂકી દઈએ તો કેપી છે આપણો 1.6 ઇન્ટુ 10⁻⁻5 અરે +5 છે, મને એક વખત જોઈ લેવા દો રકમમાં. હા બરોબર, +5 છે. ચલો બરાબર. HBrની જગ્યાએ 10 - 2x અને છેદમાં બોલો શું થશે? તો x² બોલો. હવે તો હું આને 16 × 10⁴ કરી દો, ચાલે? તેથી 16 × 10⁴ બરાબર 10 - 2x² અહીંયા સ્ક્વેર લખવાનો રહી ગયો, છેદમાં x². હવે આવી પરિસ્થિતિમાં જોજો અહીંયા તમે x ને અવગણશો કે નહીં અવગણો, વિચારો તો કેપીનું મૂલ્ય ખૂબ જ મોટું છે એટલે ના અવગણાય. ખબર પડી? ખૂબ જ મોટું છે કેપીનું. કેપીનું કે કેસીનું મૂલ્ય નાનું હોય તો જ આને અવગણી શકાય, બાકી ના અવગણી શકાય, આટલું યાદ રાખજો. તો આપણે અહીંયા બંને બાજુ વર્ગમૂળ લેતા. તેથી બોલો 4 × 10⁵ બરાબર 10 - 2x અપોન x ઇમ્પ્લાઇઝ. બોલો અહીંયા આ બાજુ લઈ લઈએ તો 4 × 10⁵ એટલે 400 લખી દો. તો 400x બરાબર 10 - 2x અને તેથી બોલો 400 અહીંયા x પેલા x વાળા પદો એક બાજુ કરી દો. બોલો x વાળા પદો એક બાજુ કરી દો તો 2 આ બાજુ આવી ગયા. તો 398x બરાબર 10 ઇમ્પ્લાઇઝ x બરાબર 10/398 બરાબર 0.0251 અને એના કારણે 2.51 × 10⁻² લખાય. તો આ તો x મળ્યો. આપણે શું જોઈએ? pH2. તેથી બોલો pH2 બરાબર પણ x જ છે. તો 2.51 × 10⁻². બોલો Br2 પણ એ જ છે અને PNH3 HBr તો એ શું થશે? બોલો 10માંથી 2x એટલે પાછું આને હું પાછો 0.0251 લખી દઉં, ગુણ્યા 2 કરું એટલે આ તો કેટલા થયા? 0.05 થયા, 502. તો અહીંયા 10 - 0.0502 બરાબર 9.95. આમ તો 94 થાય બરાબર, પણ મેં રાઉન્ડ ઓફ વેલ્યુ લીધી છે 9.95 કમ્પ્લેટ. તો બોલો મળી ગઈ તમને. હવે આ અવગણીય સંખ્યા છે આની સાપેક્ષ, એટલે 10 ની 10 લખવી એટલે લખાય 9.95 નિયર ઇક્વલ ટુ. તો આ રીતે દાખલો. બોલો અહીંયા આપણે હવે આને એક્સને અવગણીએ તો ચલો અવગણીને ગણીએ, ભલે એક વધારે થતો સમય બરાબર અવગણી નાખીએ. તો હું એ ટૂંકમાં પતાવું છું. 2x ને અવગણી બંને બાજુ વર્ગમૂળ લેતા. બરોબર. તો જો આ આપણને સીધું જ ખબર છે 16 × 10⁶ એટલે 4 × 10⁵ થઈ, વર્ગમૂળ લીધું, ઉપર 10 થયા, નીચે x² થયા પહેલાં તો બરોબર. x જ થઈ ગયો ને, આપણે વર્ગમૂળ લઈ લીધું છે. તો 400x બરાબર 10 ઇમ્પ્લાઇઝ x બરાબર 10/400. બોલો કેટલા થયા? તો 10/400 કરશો તો 0.025 જ આવે, પહેલાંના જેટલું આવ્યું. બોલો હવે કેમ અહીંયા સાહેબ અવગણી શકાયું? તમે તો પહેલાં ના પાડી હતી, એનો જ જવાબ આવ્યો હતો. x તો 0.025 જ આવ્યો, પહેલાં 51 આવતો હતો તો એ નિગ્લિજિબલ છે. તો અહીંયા કેમ અવગણી શકાયું ખબર છે? આ સંખ્યા મોટી છે બરોબર, કેપી મોટો છે, સાથે સાથે આ અંશમાં છે. જો એ છેદમાં હોત ને તો અવગણે.
છેદમાં હોત તો ના અવગણાત, કારણ કે આ ઉપર જતું રહે. ખબર પડી? અંશમાં છે એટલે આ સંખ્યાની સાપેક્ષે આપણે એને અવગણી શક્યા. તો જો હું તમને એક વસ્તુ કહીશ કે આ બધું જીનીટમાં થોડું વિચારવાનું. અહીંયા જ્યારે બે પદ બંને આ જેટલી બે ઉપર નીચે બે વર્ગ હોય ને ત્યારે પહેલી આપણે કશું અવગણ્યા વગર સીધી જ ગણતરી કરવા પ્રયત્ન કરવાનું. બંને બાજુ વર્ગમૂળ લઈ અને એક્સનું મૂલ્ય શોધવાનું. જો એ શક્ય ના હોય તો જ અવગણવાનું. ખૂબ જ નાની સંખ્યાઓ હોય, પોઈન્ટમાં હોય, તો એવી પરિસ્થિતિમાં તમારે અવગણવું પડે. ચલો એના પછી પછીનો દાખલો છે દાખલા નંબર 21. ચારસો કેલ્વિન તાપમાને આપણને પ્રક્રિયા આપી દીધી છે CO ગેસ પ્લસ H2O ગેસ ઇક્વિલિબ્રિયમ CO2 ગેસ પ્લસ H2 ગેસ. ચલો પહેલી જોઈ લો પ્રક્રિયા સંતુલિત છે કે નહીં. તો C1 O2 તો 2 અને H2 અને 2 સંતુલિત છે. હવે આગળ વધીએ. બોલો Kp બરાબર 10.1. પછી શરૂઆતમાં PCO2 બરાબર 4 બાર અને PH2O બરાબર 4 બાર હોય તો સંતુલને PH2 બરાબર કેટલા? આ આપણી રકમ છે, જોઈ લો. આ આપણી રકમ છે. બોલો શું કરીશું? તો બોલો શરૂઆતનું દબાણ આપણે શરૂઆતમાં જ એમ બોલો PCO2 કેટલા છે? 4 બાર અને PH2O છે 4 બાર. જો તો દાખલો વિચિત્ર છે. દાખલો વિચિત્ર છે. શરૂઆતમાં PCO2 4 બાર અને સોરી મારી ભૂલ નથી ને, 1 મિનિટ ભાઈ, હા મારી ભૂલ છે. અહીંયા CO2 નથી ભાઈ. એ હોત તોય ગણી શકાય દાખલો, એ ખોટું નથી. એ હોત તોય ગણી શકાત, પણ આપણે પહેલાં ચોપડી પ્રમાણે જઈએ. બોલો PCO છે, પછી પેલોય ગણીએ. ચલો ને શું થાય જોઈએ. I 4 બાર. બોલો આ 2 ડેશ મૂકી દો. ચલો હવે લખું સંતુલને વપરાયેલ દબાણ. તો તત્વમિતિ ગુણાંક 1 છે એટલે XX ધારી લઈએ. તો સંતુલને હાજર દબાણ બોલો 4 - x 4 - x આ x અને આ x થયું. કારણ કે આના જેટલા મોલ વપરાય છે એટલા જ મોલ આના ઉત્પન્ન થાય છે. એટલે આમાંથી આ થઈને આ બાદ આ પડ્યા રહ્યા અને આ ઉત્પન્ન થયા એટલે સંતુલને હાજર દબાણ થયું. અને તેથી Kp બરાબર બોલો શું લખીશું? CO2 ની સાંદ્રતા ઇન્ટુ H2 ની સાંદ્રતા અપોન CO ની સાંદ્રતા ઇન્ટુ H2O ની સાંદ્રતા ઇમ્પ્લાઇઝ બોલો Kpનું મૂલ્ય છે 10.1 બરાબર ઉપર લખીશું x² અપોન 4 - x². ચલો હવે સીધી જ ગણતરી કરીએ. બંને બાજુ વર્ગમૂળ લેતા તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો બોલો 10.1નું વર્ગમૂળ તો 3.18 બરાબર x અપોન 4 - x ઇમ્પ્લાઇઝ બોલો 4 × 12 અને 18 × 76 માઇનસ 3.18x બરાબર x અને ઇમ્પ્લાઇઝ 12.76 આને પેલી બાજુ લઈ જઈએ એટલે 4.18x થયા અને તેથી x બરાબર 12.76 ભાગ્યા 4.18 તો 12.76 ભાગ્યા 4.18 બરાબર 3.05 પતી ગયું. તો કિંમતો મૂકી દીધી, આવી ગયો જવાબ. ખબર પડી? પછી તો હવે કિંમતો જ મૂકવાની છે ને. તો બોલો સંતુલને PH2 કેટલો થશે? x જેટલો તો 3.05. બોલો આમાં xને અવગણીએ તો ચલો આ બધું જ જોવાનું છે ભાઈ. હું આ xને અવગણી દઉં છેદવાળાને. કેમ?
તો તો શું થઈ ગયું? ચલો હવે પછી વર્ગમૂળ લઈએ, અવગણીને પછી વર્ગમૂળ લઈએ તો નીચે 4 જ થાય, અને 4 થાય તો આ 12.76 બરાબર એક્સ થાય. ખબર પડી? 12.76 બરાબર એક્સ થાય. એ તો ખૂબ જ મોટું થયું. તો બોલો અહીંયા કેમ ના અવગણી શકાયું? મેં હમણાં જ કહ્યું હતું કે કેપી મોટો છે અને અવગણવાનો એક્સ છેદમાં છે. ખબર પડી? કેપી મોટો છે અને અવગણવાનો એક્સ છેદમાં હોય તો ના અવગણી શકાય. આ જ વસ્તુ અંશમાં હોત, આ પદ ઊંધું હોત તો અવગણી શકાય. ખબર પડી કે નહીં? તો આવું બધું યાદ રાખજો. ચલો એના પછી હા, આપણે આ જ દાખલામાં પાછું ટ્વિસ્ટિંગ કરવાનું હતું, મેં તમને કહ્યું એમ. બોલો મારી ભૂલના કારણે જે થયું હતું એ આપણે ફરી ગણીએ. બોલો એમાં એક શોધીએ. તો મારી ભૂલ હતી, મેં અહીંયા 4 બાર લખ્યું હતું, યાદ છે ને? બોલો આ ડેશ કર્યું, આપણને ખબર જ નથી. આપણે આ બે વસ્તુ લઈ અને પ્રક્રિયા ચાલુ કરી છે એવું સમજવાનું. બોલો સંતુલને વપરાયેલા મોલ આના એક્સ હોય તો આના એક્સ જ થાય, કારણ કે બેનો તત્વ એકમિતીય ગુણાંક. તો પછી સંતુલને હાજર મોલ, બોલો આના એક્સ થાય, આના કેટલા થાય? 4 માઇનસ એક્સ, આના 4 માઇનસ એક્સ અને આના એક્સ થાય. ખબર પડી? જોજો આ શક્ય નથી, પણ દાખલો તો સૈદ્ધાંતિક રીતે શક્ય છે, પ્રેક્ટિકલી શક્ય નથી. અને તેથી કેપી બરાબર શું થશે? બોલો તો 4 માઇનસ એક્સ, એક્સ અપોન 4 માઇનસ એક્સ અને એક્સ. તો આ તો ઉડી ગયું બધું. જુઓ તો એ વખતે કેપી બરાબર કેટલો હોવો જોઈએ? 1. કેટલો? પણ કેપી બરાબર 10.1 છે, એટલે આ શક્ય નથી. ખબર પડી કે ના પડી? બોલો આમાંથી શું એમસીક્યુ પૂછાય? આમાંથી પેલો કેવો એમસીક્યુ બનાવે તો એવું કહી દે કે આ પ્રક્રિયામાં 4 બાર H2O અને 4 બાર CO2 ની પ્રક્રિયા કરવામાં આવે તો સંતુલન અચળાંક કેટલો થશે? તો સંતુલન અચળાંક 1 જ થાય. જોજો આ એમસીક્યુ, કેમેસ્ટ્રીના એમસીક્યુમાં કોઈ લિમિટ નથી. ફિઝિક્સ મેથ્સમાં સૂત્ર વાપરીને જ એમસીક્યુ બને. અહીંયા તો તમને જે નથી આવડતું એમાંથી એમસીક્યુ બને. આપણી ભૂલ હોય ને, પેલા પેપર કાઢવાવાળાની ભૂલમાંથી એમસીક્યુ બનાવી શકે. મેં તમારી સામે જ મૂકી દીધો, મેં ભૂલથી અહીંયા CO ની જગ્યાએ CO2 લખ્યું હતું. બોલો હવે તમને એ જ ભૂલ જ મૂકી દે કે ભાઈ આનું સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું હશે? બરોબર? અહીંયા એવું ના કે તમને H2O અને CO2 ના સરખા મોલ લઈને એવું કહી દે, સરખા મોલ લઈને આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું હશે? તો 1 જ. કેમ ખબર છે? પછી પાછું કારણ પૂછે કેમ? તો H2O અને CO2 ના સરખા મોલ લો તમે તો પ્રક્રિયા થાય H2CO3, આર્ય પ્રક્રિયા થાય. પણ આપણને પ્રક્રિયા આ આપી છે, એનો મતલબ કે આ બેની સાંદ્રતા કેવી રહેશે? ચલો તમને પ્રક્રિયા આપી દીધી હોય ને તો સંતુલન અચળાંક 1, પાછી આ આપી હોય ને તો બદલાઈ જાય. એટલે અહીંયા તમારે સમય વર્તે સાવધાન જેવું છે. જેવો પ્રશ્ન એ પ્રમાણે જવાબ આપતા શીખવું પડશે, ખાસ કરીને કેમિસ્ટ્રીમાં. બાકી ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી સહેલું છે કમ્પેર ટુ કેમિસ્ટ્રી. બરોબર? આ તો છેલ્લા 2 વર્ષથી ઓછું થઈ ગયું કેમિસ્ટ્રીની હાર્ડનેસ આ NTA આવ્યા પછી. બાકી CBSE પેપર કાઢતું હતું ને એટલે GNETના પેપર ભૂકા કાઢે એવા આવતા હતા. કલ્પના બહારનું પૂછી નાખ્યું. ચલો એના પછી આગળ જઈએ. દાખલા નંબર 22. તો દાખલા નંબર N22 એનું વિધાન છે T બરાબર 25°C તાપમાને 3O2 ગેસ ઇક્વિલિબ્રિયમ 2O3 ગેસ. આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc આપણને આપ્યો છે 2 × 10⁻50 મોલર. મોલર ઇન્વર્સ આપ્યો છે. સંતુલને હવામાં, જોજો સંતુલને હવામાં બોલો O2 ની સાંદ્રતા બરાબર આપણને આપી દીધી છે 1.6 × 10⁻2 મોલર હોય તો સંતુલને O3 બરાબર કેટલા? બોલો ચલો શું કરશો વિચારો. તો અહીંયા આપણને કશું જ નહીં, સીધું સંતુલને જ આપી દીધું છે. સંતુલને આપી દીધું. બોલો આપેલી પ્રક્રિયા માટે Kc બરાબર શું લખાય?
કેસી બરાબર O3ની સાંદ્રતાનો ક્યુબ સ્ક્વેર અપોન O2ની સાંદ્રતાનો ક્યુબ લખાય. બોલો એમાંથી આપણને બે વેલ્યુ આપી દીધી છે, કેસી આપ્યો છે અને O2 આપ્યો છે. તેથી બોલો સંતુલને O3નો સ્ક્વેર બરાબર કેસી ઇન્ટુ O2ની સાંદ્રતાનો ક્યુબ થાય. હવે કેસી કેટલો છે તો 2 ગુણ્યા 10⁻50 ગુણ્યા બોલો O2ની સાંદ્રતા તો 1.6 એની હું 3 ઘાત લઈ લઉં કારણ કે અને ગુણ્યા 10⁻6 કરી દઉં. આનું ઘનમૂળ 10⁻6 ના. તેથી બોલો હવે આપણે ગુણાકાર કરીએ તો 1.6 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ગુણ્યા 2 બરાબર 8.192 ગુણ્યા 10⁻50 ને તો -56 આ તો શું આવ્યો O2 સ્ક્વેર આવ્યો. હવે એનું વર્ગમૂળ લઈએ તો 2.86 ગુણ્યા 10ની હવે આનું વર્ગમૂળ એટલે -23 થશે. તો આટલો જવાબ આવે આન્સર. કેટલો જવાબ આવે તો 2.86 ગુણ્યા 10ની માઇનસ અરે ભાઈ મારી ભૂલ થયો 56 છે 46 નહીં એટલે અહીંયા 28 થશે. મને 46ના મેં 23 કરી નાખ્યા. ઓકે તો આ થયો તમારો જવાબ. અમુક દાખલા એકદમ ટૂંકા હોય, અમુક દાખલા થોડું માથું ખાઈ જાય. ચલો એના પછી દાખલા નંબર 22 પત્યો ને હવે 23ની વાત કરીશું. તો દાખલા નંબર 23નું વિધાન છે ટી બરાબર 1300 કેલ્વિન તાપમાને CO ગેસ પ્લસ H2 ગેસ 3H2 ગેસો ઇક્વિલિબ્રિયમ CH4 ગેસ પ્લસ H2O ગેસ. આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે આપણને 3.9 મોલર આપ્યો છે એટલે અહીંયા કેસી લખાય. હવે પાત્રનું કદ બરાબર 1 લિટર આપ્યું છે. સંતુલને જો પાત્રનું કદ 1 લિટરને સંતુલને CO ના મોલ બરાબર 0.3, H2 ના મોલ બરાબર 0.1 અને H2O ના મોલ બરાબર 0.02 હોય તો CH4 ના મોલ બરાબર કેટલા? બોલો. તમારામાંથી ઘણા પ્રશ્ન થશે કે સાહેબ તમે અહીંયા લાંબુ કેમ લખ્યું, આમ કૌંસ કેમ ના કર્યો? તો અંદર મોલ લખીને આપ્યા છે. આ સાંદ્રતાની નિશાની છે એટલે એ ના લખાય. હવે જો હું તમને એક સ્ટેપ વધારું છું, દાખલો સહેલો જ કરવો છે મારે તો. બોલો અહીંથી રકમ આપણે ગણતરી ચાલુ કરીએ, અહીંથી જ ગણતરી ચાલુ કરું છું. બોલો અહીં પાત્રનું કદ 1 લિટર છે, તેથી સંતુલને બોલો COની સાંદ્રતા, હવે સાંદ્રતા તો મોલ પ્રતિ લિટર, બોલો એના એ થયું. એવી રીતે H2ની સાંદ્રતા બોલો એના એ થઈ અને H2Oની સાંદ્રતા પણ એના એ થઈ. તો CH4ની સાંદ્રતા બરાબર કેટલા? આને શોધીને પાછી આમાં ફેરવવી પડે. આટલું જ સમજવાનું છે આ દાખલામાં. આ દાખલામાં લોકો છેલ્લે અડધો માર્ક્સ મૂકીને આવે છે. આપણને CH4ના મોલ પૂછ્યા છે ને તમે એની સાંદ્રતા લખીને આવો છો. તો ચલો હવે દાખલો ગણીશું. બોલો સંતુલને જ આપણે લઈએ, સંતુલને મોલ તો જે આપ્યા છે એ લખી જ દઈએ. બોલો સંતુલને મોલ આપણને CO ના આપ્યા છે 0.3, H2નો આપ્યો છે 0.1, H2Oનો આપ્યો છે 0.02. આને x ધારી લઈએ, નથી આપ્યું x ધારવાનું. તેથી સંતુલને સાંદ્રતા બોલો પાત્રનું કદ 1 લી છે, તેથી
મોલ બરાબર મોલારિટી થશે. આ મેં તમને અહીંયા સમજાવી દીધું. તો આના જ વસ્તુ લખી દઈએ 0.3, 0.1, x 0.02. અને હવે કેસી બરાબર બોલો સૂત્રમાં કિંમતો મૂકીએ. તો પહેલું તમારા સૂત્ર મૂકવાનું, સીધું મૂકું છું. x ઇન્ટુ 0.02 અપોન 0.3 ગુણ્યા 0.1 બરાબર 3.9. તેથી બોલો હું આને ઉડાડી દઉં, આ બેને, તો આ બે ઉડી જાય. ખબર પડી કે નહીં? એટલે આ કેવી રીતના ઉડ્યા? પોઈન્ટ પછી અહીંયા બે આંકડા હતા, અહીંયા એક હતા એટલે ઉડી ગયા. તો હવે થયું 2x ભાગ્યા 3 બરાબર 3.9. તેથી 2x બરાબર, તો 3 તરી 9 અને 9 તરી 27, 9 ને 2 11, તો 11.7 થયા. અને તેથી x બરાબર 11.7 ભાગ્યા 2, તો 11 એટલે 5.5 અને 35 એટલે 5.85. તો આ મળી ગયો તમને x. શું મળ્યો? x. ખબર પડી કે નહીં ભાઈ? તમે કેલ્સી ચલાવશો ને તો આ જ જવાબ આવશે. કેલ્સી ચલાવશો તો પણ આ જ જવાબ આવશે. જોઈ લો. તો ધ્યાન અહીંયા રાખો. ફરીથી એકવાર લઈ લઈએ. બોલો અહીંયા તમને સરળતા ખાતર હું કહું છું કે સી મેં જે છેદ ઉડાડ્યા ને x ગુણ્યા 2. ધ્યાન અહીંયા આના આ ભાગાકાર ગુણ્યા 100 નીચે લખી દો. આ 3 ગુણ્યા 1, આ છેદના છેદમાં 10 એટલે ઉપર 100 લખાય. બોલો 100 ઉડી ગયા એટલે આપણને આ સ્ટેપ મળી ગયું. તો આ તો x મળ્યો. આ શું મળ્યો આપણને? x. તેથી સંતુલને એટલે આપણે સૂત્રનો કરતાં એક્સને જ કરવાનો હતો, તો એક્સને સૂત્રનો કરતાં કર્યો. તો અહીંયા ધ્યાન રાખો ને, આપણે એક્સને સૂત્ર સીધો એક્સને સૂત્રનો કરતાં જ કરીએ. એક વખત બીજી રીત જોઈએ. તો એક્સને સૂત્રનો કરતાં કરીએ તો એક્સ બરાબર કેસી ગુણ્યા 0.3 ગુણ્યા 0.1 ભાગ્યા 0.02 બરાબર બોલો અહીંયા 3.9 ગુણ્યા 0.3 ગુણ્યા 0.1 છેદમાં 0.02. બોલો તો ગુણાકાર હવે ભાગાકાર કરીએ આપણે એટલે આપણને જવાબ ખબર પડશે. તો 3.9 ગુણ્યા 0.3 ગુણ્યા 0.1 ભાગ્યા 0.02 બરાબર 5.85 જવાબ આવ્યો. બોલો કમ્પ્લીટ. 5.85 જવાબ આવ્યો. હવે અહીંયા છાપવાની થોડી ભૂલ છે ભાઈ. છાપવાની થોડી ભૂલ છે. શું ભૂલ છે? ક્યાં છાપવાની ભૂલ છે ખબર છે? બોર્ડ ઉપર. મેં તમને કીધું કે આ સૂત્ર તમે જાતે મૂકજો. જોજો મેં ના મૂક્યું ને એટલે મારી ભૂલ થઈ. મેં ના મૂક્યું એટલે મારી ભૂલ થઈ. તો ક્યારે પણ કોઈ પણ દાખલામાં શક્ય હોય ને ત્યાં સુધી શોર્ટકટ નહીં મારવાનો. પહેલાં શક્ય હોય ત્યાં સુધી શોર્ટકટ ના મારશો, નહીંતર બધી જે મહેનત કરી છે ને એ પાણીમાં જશે. બોલો આના માટે કેસી લખું તો શું લખાય? CH4ની સાંદ્રતા ઇન્ટુ H2Oની સાંદ્રતા અપોન CO ની સાંદ્રતા ઇન્ટુ H2ની સાંદ્રતાનો ક્યુબ. આપણે આ ક્યુબ ભૂલી ગયા. અને હવે CH4ને સૂત્રનું કરતાં કરો તમે તો કેસી ગુણ્યા બોલો CO ની સાંદ્રતા તો 0.3 ગુણ્યા H2ની સાંદ્રતા તો 0.1નો ક્યુબ છેદમાં COની હતી ને અહીંયા છેદમાં H2Oની સાંદ્રતા તો 0.02. એટલે હવે તમારો જવાબ 5.85 ગુણ્યા 10⁻² મોલર આવશે. 5.85 ગુણ્યા 10⁻² મોલર. પહેલામાં ખાલી 5.85 જ આવતો હતો. એ કેમ આવ્યો એનું કારણ આપણે આ નહોતું લખ્યું. એટલે જે આ પાઠના દાખલાઓમાં કોઈપણ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક આવતો હોય તો પહેલું સમીકરણ ઉપરથી કેસીનું સૂત્ર મૂકજો, નહીતર 1001% તમારો જવાબ ખોટો પડશે જ. મારે પણ પડ્યો છે, જોઈ લેજો. ઓકે ચલો એના પછી
હું તમને એવું કહીશ કે કેમેસ્ટ્રીમાં ક્યારેય 100 માર્ક્સનું પેપર પૂરું કરવાની ઉતાવળ નહીં કરવાની, બરાબર? 90 માર્ક્સનું લખવાનું 90 પૂરા લાવો. તમે આવી ઉતાવળ કરી 100 માર્ક્સનું પૂરું કરશો પણ કેમેસ્ટ્રીમાં ભૂલ થવાના ચાન્સીસ બહુ હોય છે. તમે 100નું પૂરું કરશો પણ આવી 5-6 ભૂલો હોય એટલે સીધા 25 માર્ક્સ ઓછા થઈ જાય. આખો દાખલો ગણ્યા પછી એ ખોટો પડે, આખો દાખલો ગણ્યા પછી એ પણ ખોટો પડે. તો એવી વ્યર્થ મહેનત ના કરશો. 95 માર્ક્સનું જ પેપર, 90 માર્ક્સનું આપણી કેપેસિટી પ્રમાણે પેપર લખવાનું, ઉતાવળ કરવાની જ નહીં. ચલો એના પછી દાખલા નંબર N24. બોલો N24માં T બરાબર 500 કેલ્વિન તાપમાને N2 + 3H2 સંતુલન 2NH3. જો અહીંયા પણ ભૂલ ના કરતા, આ અવસ્થાઓ ખાસ લખજો, નહીતર કેપી ઇનકેસી લખવામાં ભૂલ કરશો. કેસી બરાબર 1.7 × 10⁻² મોલર છે. પાત્રનું કદ બરાબર 20 લિટર છે. હવે શરૂઆતની અહીંયા જો હું સીધું મૂકું છું, સમય બચાવું છું, તો 20 લિટરના બંધ પાત્રમાં શરૂઆતના મોલ, તો શરૂઆતમાં આપણે 1.57 મોલ N2, 1.57, પછી 1.92 મોલ H2 અને 8.13 મોલ NH3 લઈને પ્રક્રિયા કરવામાં આવી છે. તો પ્રક્રિયા કઈ દિશામાં થશે બોલો? તો અહીંયા આપણે શરૂઆતની જ વાત કરવાની છે, આમાં સંતુલન નથી, એટલે આપણે અહીંયા QC શોધવાનું. તો તેથી બોલો શરૂઆતની અહીંયા ખાલી સાંદ્રતા શોધવાની, અને સાંદ્રતા એટલે મોલ પર લિટર. તો 1.57 / 20, 1.92 / 20 અને 8.13 / 20. જો અહીંયા હું આમના આમ જ રાખું છું. હવે આપેલી પ્રક્રિયા માટે કેસી બરાબર થશે NH3ની સાંદ્રતાનો સ્ક્વેર અપોન N2ની સાંદ્રતા ઇન્ટુ H2ની સાંદ્રતાનો ક્યુબ, બરાબર? અહીંયા કેસીની જગ્યાએ QC લખીશું. કેમ? તો શરૂઆતમાં જ ગણીએ છીએ. QCની હવે કિંમતો મૂકીએ. બોલો NH3નો સ્ક્વેર એટલે 8.13 / 20નો સ્ક્વેર છેદમાં બોલો N2 તો 1.57 / 20 અને H2 તો 1.92 / 20ની 3 ઘાત, 1.92 × 20ની 3 ઘાત. ચલો હવે જોજો આ 20નો સ્ક્વેર અહીંયા, તો હું આ રીતે જો સીધી જ ગણતરી સ્ટેપ જ મૂકું છું. 8.13 છેદમાં 1.57 × 1.92નો ઘન ગુણ્યા બોલો આ બે છેદમાં છે, ઉપર અંશમાં છે, આ બંને છેદમાં છે એ અંશમાં જતું રહેશે, પેલું અંશમાં છે, અંશનો છેદ છે નીચે આવશે, પણ બે જ રહેશે ને. તો બોલો 20નો સ્ક્વેર થશે. ખબર પડી ભાઈ? ખબર પડી કે નહીં? તો આટલી ગુણાકાર તમારે કરવાનો છે. હવે કેલ્સી ચલાવો. તો હવે કેલ્સી ચલાવીએ તો 8.13 × 20 × 20 ભાગ્યા 1.57 ભાગ્યા 1.92 ભાગ્યા 1.92 ભાગ્યા 1.92 બરાબર 292.65 આવે. બોલો 292.65 આવ્યા. શું કરીશું કહો? તો QC આપણને મળી ગયો, QC મળી ગયો, બરાબર? પણ અહીંયા આ QCનું મૂલ્ય KC કરતાં જોજો, આ QC થયું અને KC આપણે જો એને સાદા અંકમાં ફેરવીએ તો 170 થાય. તો બોલો QC ગ્રેટર દેન શું છે? QC ગ્રેટર દેન QC છે. એનો મતલબ કે સંતુલન સ્થપાયા પછીનું આપણું આ માપન છે, સંતુલન સ્થપાયા પછીનું માપન છે. એનો મતલબ કે આ પ્રક્રિયા કઈ દિશામાં થતી હશે? પ્રતિગામી દિશામાં થતી હશે. બોલો કમ્પ્લેટ. ભાઈ અહીંયા જે આવ્યું ને 292 એ બધું આપણે અંકો સાથે ગણતરી કરી છે, એટલે તમે આનો પહેલાં છેદ ઉડાડીને પછી કરશો, એજ પર ટેક્સ્ટ બુક કરશો ને, બરાબર? તો
જો કે એ જ આવશે. તમે અલગ અલગ ભાગીદારી કરો એટલે થોડું બદલાઈ જાય. ભાગ કરો, આપણે ભેગો કર્યો છે એટલે થોડું કોમન વેલ્યુ આવી. ઓકે, તો દાખલા નંબર 24 અહીંયા પૂરો થયો. ભાઈ જોજો, આજના દાખલા બહુ સરસ હતા, ધ્યાનથી જોજો. મેં ધીમે ધીમે જ ચલાયા છે, ઉતાવળ કરતા નહીં, G NEETમાં સક્સેસ થવું હોય તો. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ.